એક ગામના રેલવે સ્ટેશનમાં એક દાદા છે એ માનસ રામાયણ વાંચતા હતા. હવે એક નવા પરણેલા પતિ પત્ની આવે છે. પતિ છે એ થોડોક અઘરો માણસ, એને દાદાને કીધું કે આ રામાયણ શું વાંચો છો, એક ને એક વાંચતો એમાં આવે છે. દાદા ત્યારે કઈ જવાબ નથી આપતા. ગાડી આવે છે, એટલી ગર્દીમાં બધા ટ્રેનમાં માંડ માંડ ચડે છે. હવે થોડીક ટ્રેન આગળ હાલતી થાય છે ત્યારે ઓલા પતિને ખબર પડે છે કે મારી પત્ની છે એ તો સ્ટેશને ભૂલાઈ ગઈ. એટલે વળી પાછો હાફડો ફાફડો થઈ જાય છે, સાંકળ ખેંચે છે, ટ્રેનમાં ઊભી રહે છે, વળી એના પત્નીને ટ્રેનમાં બેસાડે છે. અને ત્યારે એક બે સ્ટેશન જાય છે ને પછી ઓલા દાદા સામે આવે છે અને ઓલા ભાઈને કહે છે કે તું મને કહેતો હતો ને કે રામાયણ શું કામ વાંચવી જોઈએ, તો તે ક્યારેક શાંતિથી રામાયણ વાંચી હોત ને તો તને ખબર પડે. એટલે ઓલા ભાઈએ કીધું કે કેમ તમે આવું કહો છો, તો કે જ્યારે કેવટની નૌકામાં ભગવાન બેસવા જતા હતા ને ત્યારે એને સૌથી પહેલા સીતાજીને બેસાડ્યા અને પછી પોતે નૌકામાં બેઠા. એટલે રામાયણ છે એ જીવનના દરેક પાઠ આપણને શીખવાડે છે. મહાભારત છે ને એ જીવનમાં શું ન કરવું ને એ શીખવાડે છે, પણ શું કરવું જોઈએ ને એ આપણને રામાયણ શીખવાડે છે. જય સિયારામ.